રાધનપુર સૂકી ભટ્ટ ધરા, વિષમ આબોહવા, અનિયમિત વરસાદનો અભિશાપ અને ઉપરથી કાળઝાળ ગરમીનો કહેર વરસાવતો સૂર્ય, તે છતાંય અહીંના નાગરિકોના મોઢા પર છલકાય છે આ સ્મિત, કારણ કે રાધનપુરની પ્રગતિ ગાથાના એક પાને રઘુભાઈનું નામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે. રઘુનાથભાઈ મેરાજભાઈ દેસાઈ, સેવા, સર્વોદય અને સકારાત્મક પરિણામોની સરવાણી. 14 એપ્રિલ 1968ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામની માટીએ આપ્યો હતો એક સેવાભાવી કર્મનિષ્ઠ પુત્રને જન્મ, અને શરૂ થઈ આ પ્રગતિ ગાથા. પિતા મેરાજભાઈ દેસાઈ અને માતા કેશરબેનના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલ રઘુભાઈના ઘડામણમાં બાળપણથી જ કેળવાઈ હતી સેવા અને પરોપકારની ભાવનાઓ. કોલેજ જવાની નાની ઉંમરે જ રાજનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈને શરૂ થયો આ લોક સેવા યજ્ઞ. આ શરૂઆત થઈ વર્ષ 1989માં, જ્યારે નવગુજરાત કોલેજના જનરલ સેક્રેટરી અને NSUI અમદાવાદના સેક્રેટરીના પદભાર સાથે જનકલ્યાણ અને સામાજિક આગેવાનીના ભારને મળ્યો રઘુભાઈનો ખભો. BCom ગ્રેજ્યુએટ થયા અને ત્યારબાદ વર્ષ 1990માં ઘાટોડિયા નગર પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય તરીકે અને વર્ષ 1993માં ચેરમેન તરીકેની ફરજ બજાવી. વર્ષ 1997માં પૂજ્ય બાપુ અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરા ગાંધીને પોતાની પ્રેરણા ગણતા રઘુભાઈના કોંગ્રેસમાં થયા પધરામણા. કોઓર્ડિનેશન સેક્રેટરી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ કમિટી. સામાજિક સમરસતા અને સૌ ધર્મો તરફનો સંવેદનશીલ અભિગમ આ સેવા યજ્ઞને જોતજોતામાં પાટણ જિલ્લાથી આગળ વધીને બનાસકાંઠા અને સુરેન્દ્રનગર સુધી પ્રસરાવતો લઈ ગયો. યર 2005. ટ્રસ્ટી ખોડિયાર ટેમ્પલ પાટણ, ટ્રસ્ટી વાળીનાથ ટેમ્પલ બનાસકાંઠા, ટ્રસ્ટી દુધરેજ વાળીનાથ ટેમ્પલ સુરેન્દ્રનગર. પ્રજા વચ્ચે રહીને સમાજ સુધારક તરીકેની એમની કામગીરીને મળ્યું કોંગ્રેસ પાર્ટીના વિશ્વાસનું પીઠબળ. જ્યારે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈની થઈ પસંદગી અને પાટણની પ્રગતિ ગાથાના સોનેરી કાળની થઈ શરૂઆત. આશરે 2 દાયકા પહેલા શરૂ થયેલ જનસેવાના આ આંદોલન દરમિયાન અનેકવિધ સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ દ્વારા તેઓ લાખો લોકોના હૃદયમાં પ્રેમ અને આદર પામ્યા અને વર્ષ 2019માં ફરી એકવાર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ચૂંટાયા. માલધારી સમાજના આશીર્વાદ સાથે જનપ્રતિનિધિત્વના દાયિત્વને સ્વીકારી આરંભ્યો રાધનપુરની કાયાકલ્પ કરવાનો સફર. તેમની દૂરંદેશી સાથે ઘડાયેલી લોકાભિમુખ પહેલોને ચીંધ્યો રાધનપુરનો માર્ગ. નાગરિકોની વેદનાને સાચા અર્થમાં મળી વાચા. સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સંધાયો એક નવો સેતુ. જ્યારે રઘુભાઈના માધ્યમે પ્રશાસન સુધી પહોંચતી થઈ નાગરિકોની હાડમારીની માહિતી અને જરૂરિયાતોની માંગ. જ્યાં શક્ય બન્યું ત્યાં સંવેદનાસભર વાર્તાલાપથી અને જ્યાં જરૂર જણાય ત્યાં આંદોલન કરી વિરોધના સ્વરૂપમાં ગૂંજી ઉઠ્યો રાધનપુરનો અવાજ અને એકાએક મંજૂર થતા ચાલ્યા અગણિત લોકાભિમુખ વિકાસ કાર્યો. આઝાદીના દાયકાઓ પછી પણ શુદ્ધ પીવાલાયક પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે ઝઝૂમતા રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાઓના ગામોને મળ્યું પાણી પુરવઠા જૂથ યોજનાનું વરદાન. ₹130 કરોડના ખર્ચે પાણી પુરવઠા જૂથ યોજના થઈ મંજૂર. ક્યાંક ધોરીમાર્ગના નવીનીકરણથી પરિવહનમાં થતી હાલાકીનો આવ્યો અંત. ₹137 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રાજ્ય ધોરીમાર્ગનું નવીનીકરણ. તો ક્યાંક ગ્રામ્ય રસ્તાઓના રીસર્ફેસિંગથી મુસાફરોએ માણી આરામદાયક સફર. ₹50 લાખના ખર્ચે રાધનપુરના ગ્રામ્ય રસ્તાઓનું રીસર્ફેસિંગ. અંતરિયાળ વિસ્તારોમાં નવા રસ્તાઓ પથરાતા વધુ નજીક આવ્યા માર્ગ અને મુકામ. ₹40 લાખના નવા ગ્રામ્ય રસ્તાઓનું નિર્માણ. કોરોના મહામારીના કપરા સમયમાં નિરાધારનો બન્યા આધાર. એક તરફ ગરીબ પ્રજાને પોષણયુક્ત અન્નનું કર્યું વિતરણ, તો બીજી તરફ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે રૂપિયા ફાળવીને આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરી. કોરોના સંક્રમણથી લડતા દર્દીઓને આપ્યું જીવનદાન. ₹25 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાંતલપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટ.
₹25 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વારાહી ખાતે ઓક્સિજન પ્લાન્ટ, ₹30 લાખના ખર્ચે રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટ. દર્દીઓ અને પીડિતોને સારામાં સારી આરોગ્ય સુવિધા તેમના જ વિસ્તારમાં મળી રહે તેવા વિચાર સાથે ₹22 કરોડના ખર્ચે પોતાના માતુશ્રીના નામે આધુનિક સુવિધા ધરાવતી કેશરબા સર્વોદય જનતા હોસ્પિટલનું કર્યું નિર્માણ. ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય કાર્ડ થકી આ હોસ્પિટલમાં મળે છે મફત સારવાર. રાધનપુર નગરપાલિકાને જરૂરી આર્થિક ઈંધણ પૂરું પાડીને આરસીસી રોડ, ગટર લાઇન, પીવાના પાણીની પાઇપ જેવા કંઈક કેટલા વિકાસના કામો કરાવ્યા મંજૂર. રઘુભાઈના ખમીરના પરિણામે જ તો આજે અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહીમામ નાગરિકોની હાલાકી અને હપ્તાખોરીની પ્રથાનો આવ્યો છે અંત. એટલું જ નહીં, એક સમયે સામાજિક મતભેદથી પીડિત આપણા રાધનપુરમાં માલધારી સમાજના પ્રમુખ રઘુભાઈએ સામાજિક સમરસતાના વાવ્યા બીજ. આ પ્રયાસોએ આજે રાધનપુરને અનેકતામાં એકતાના એક અનોખા ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે. રાધનપુરની ગલીઓમાં માનવતાની મહેક પ્રસરાવતા રઘુભાઈના અભિયાને યુવા પેઢી માટે શિક્ષણ થકી એક સમૃદ્ધ ભવિષ્યના ખોલ્યા છે દ્વાર. રાધનપુરના ભરવાડ, રબારી, આહિર, પંચાલ, રોહિત અને રાવળ સમાજ જેવા પ્રત્યેક સમાજના યુવાનો માટે રાધાસ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દાન આપીને સ્થાપ્યા છે અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ. દીકરીઓના સુખદ ભવિષ્યની કામના કરતા રઘુભાઈએ દાન આપી સારામાં સારી સુવિધાઓથી સજ્જ છાત્રાલયોના નિર્માણ કરાવી નારી સશક્તિકરણને આપ્યો છે વેગ. રાધનપુરના નાગરિકોની ધાર્મિક આસ્થાને નમન કરી કંઈક કેટલી ગૌશાળાઓ અને મંદિરોમાં દાન સ્વરૂપે કર્યું છે વંદન. વાઘેલા દરબાર સમાજની કુળદેવી વેરાઈ માતાજીના મંદિર ભિલોટ ખાતે ₹6 લાખનું દાન. શુદ્ધ પીવાલાયક પાણીની જરૂરિયાતથી લઈને આધુનિક માર્ગો સુધી, વિદ્યાકીય પહેલોથી લઈને રોજગારી સર્જનના કાર્યો સુધી, સમાજ સુધારક પ્રવૃત્તિઓથી લઈને ઉત્તમમાં ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવાની પહેલો સુધી રઘુભાઈએ હાથ ધરેલી સમાજ ઉત્કર્ષની અગણિત પ્રવૃત્તિઓએ આપ્યા છે અભૂતપૂર્વ પરિણામો. પણ રઘુભાઈને મન પ્રગતિનો એક જ માપદંડ, રાધનપુરના એક એક રહેવાસીના ચહેરા પર છલકાતું આ સ્મિત. એટલે જ તો રાધનપુરની પ્રગતિ ગાથાના એક એક પાને રઘુભાઈનું નામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે. રઘુનાથભાઈ મેરાજભાઈ દેસાઈ, સેવા, સર્વોદયા અને સકારાત્મક પરિણામોની સરવાણી.